ગુજરાતમાં આજે પણ ઘણા બધા એવા ગામડાઓ છે, ઘણા બધા એવા શહેરો છે કે જેના લોકો પાયાની સુવિધાઓથી પણ વંચિત છે। અત્યારે હાલ વરસાદનો સમય છે, વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, લોકોને ક્યાંક સિંચાઈ માટેનું પાણી નથી મળતું તો ક્યાંક લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું। ઘણા બધા લોકો તંત્રમાં અનેક વખત રજૂઆતો કરે છે, તેમ છતાં પણ તંત્ર દરેક વાતને લઈને આંખ આડા કાન કરતું હોય એવું લાગી રહ્યું છે। આજે વાત કરવી છે સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર પોતે એક મોટું શહેર છે, તેમ છતાં પણ ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને ત્યાં હજી પણ પાયાની સુવિધાઓ મળતી નથી અને ક્યાંક આ જ વાતનો વિરોધ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો। આખો હાઈવે છે તેના ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં વિકાસ છે તે થઈ રહ્યો છે, પરંતુ તેની જ સામે ઘણા બધા એવા મોટા શહેરો છે કે જ્યાં લોકો ક્યાંક પાયાની સુવિધાઓથી પણ વંચિત દેખાઈ રહ્યા છે। વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો ખાસ કરીને સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર સ્થાનિક રહીશો અને મહિલાઓએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો। વઢવાણ મૂળચંદ રોડ પર આવેલ 5 થી 6 રહેણાંક વિસ્તારમાં પીવાનું પાણી, રોડ, ગટર, સફાઈ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા તે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને રસ્તા પર બેસીને ચક્કાજામ કરતા રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અનેક વખત રજૂઆત કરવા છતાં મનપા તંત્ર દ્વારા સમસ્યાનો કોઈ જ ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ ક્યાંક મહિલાઓની અંદર એટલો બધો રોષ હતો કે ક્યાંક તે લોકો દ્વારા પોલીસની વાત છે તે પણ નથી માનવામાં આવી। સૌથી પહેલા તો આ દ્રશ્યો ઉપર નજર કરીએ। એટલે જે પ્રમાણે તે લોકો દ્વારા વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે તે લોકોને પાયાની સુવિધા એટલે કે ક્યાંક ઘણી બધી જગ્યાઓ એવી છે કે ગટરનું પાણી ભરાઈ જાય છે, શુદ્ધ પાણી નથી મળતું। તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ ત્યાંના તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી અને એવું નથી કે આ પહેલી વખત થયું છે, આની પહેલા પણ ઘણા બધા લોકો આ જ વસ્તુનો સામનો કરી ચૂક્યા છે, તેમ છતાં પણ ક્યાંક તંત્ર દ્વારા કોઈ જવાબ ન આપતાની સાથે આ મહિલાઓ રોડ ઉપર ઉતર્યા હતા અને તેમના દ્વારા સમગ્ર હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। પોલીસ પણ ત્યાં પહોંચી હતી, પરંતુ પોલીસની વાત પણ કોઈ માનવા તૈયાર નહોતું અને ખાસ કરીને તે લોકોનું પણ હવે કહેવું છે કે તંત્ર દ્વારા અમારી આ વાતને સાંભળવામાં આવે તો હવે સારું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।